તેવામાં ને પેટ્રોલ પટી ગયું તો કમાની થાકી જાય. ડેકી ફૂલ કરાવી હાલ પચાનું ફૂલ કરાવ્યું. હવે ખાલી હાલત મારી જો તેથી તે પડદી હાલત આવી જ છે. રાઇટિંગ પાડે રો રાઇટિંગ એની બલીની સૂર્યકા. હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો બધા? મજામાં જે છો. આપણું હાર્દિક સ્વાગત કરું. તો સવારમાં 8 વાગે આપણો ચા પી દીધો હોય તો જો આજ તો ઉકળો છો ચા. અને આ બાજુ જો મમ્મી ટીવી જો સવારમાં અને લોકેશન જુઓ. તો અત્યારે આપણે હવે ચા બા પી લઈએ અને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ. ગાઈસ ફાઇનલી આપણે નહીં આવી ગયા છીએ અને અત્યારે જો મમ્મીએ રોટલી ગળો છે અને આ બાજુ ટિફિનની રોટલી થઈ ગઈ છે અને શાક બતાવી દઉં ટિફિનનું. તો સેવ ટોમેટોનું શાક છે. તો પહેલાં આપણે નાસ્તો વાસ્તો કરી અને પછી જઈએ ચાલતા થઈએ. ચાલો કન્ટિન્યુ. ગાઈસ ફાઇનલી આપણે ચાલતા આવી ગયા છીએ સદીમાના મંદિરે. તો દર્શન કરી અને જઈએ પાછળ ચાલતા થઈએ. જો જય સતીમાં જોઈ લો, મંદિરના દર્શન કરી લો. તો હવે આપણે જવાનું છે ચાલતા ઉનાળો. જો સાધન મળ્યું નહીં કોઈ જો. તો ચાલો કન્ટિન્યુ. ગાઈસ આપણો 1 કિલોમીટર હેડે પછી આપણો એક્ટિવા મળી જાય એટલે આવી જઈએ છીએ અત્યારે ઉનામાં. જો ચાલતા જઈએ. અત્યારે ઉનામાં આવીને પાછું જવાનું છે હાઈવે ઉપર ચાલતા તો જઈએ. અને અત્યારે વાગવામાં 9 કમ્પ્લીટ વાગી જાય. તો આજ તો દુકાને જવાનું મોડું થઈ જાય એટલે જઈએ આસ્તે ચાલતા. તો કન્ટિન્યુ બને રહીજો જઈએ હાઈવે ઉપર. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી આવી ગયા છીએ આપણે જો ઉનાળાના રોડ ઉપર. અને અત્યારે હવે જવાનું છે રિક્ષા બી આવીને. જો રિક્ષા તો અત્યારે આવતી નહીં પણ જઈએ હવે રિક્ષા બી આવી. તો કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે વાગવામાં 10 વાગી જાય અને ચા લઈને આવ્યા જો કનુજી. તો ચા બા પી લઈએ. 10 વાગવામાં 10:15 થઈને અત્યારે આપણે ચા બા પીને ફોર્મ ચાલુ કરવાનું. જો બતાવતો મને બહારથી એ અરે બધા કાચ એ આપણો જે મારું કોમ હોય એટલું કરવાનું. તો મને બતાવી દઉં. હું જવું ખબર માટી ફોન નહીં લઈ જાઉં તો દિલથી સોરી કહી દઉં અત્યારથી. જો એટલે હું આપણે કોમ કરવાનું એટલે પછી ફોન નહીં લઈ જતો. જો અત્યારે કોઈ હાજર નહીં, બીજા બધા સાઈડ ઉપર જાય ને હું અને બીજા ખાલી 2 જણા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. કોમ જોઈએ ચાલુ કરવાનું થાય તો કેમેરો કરીશું. તો ગાઈસ અત્યારે આપણે જો લુગડો ચેન્જ કરી દીધો અને કોમ આવી ગયું. જો આ રહ્યું અને દૂધીઓ કરી દેવાનો આપણે આખો. એટલે અત્યારે હવે બ્લોગ બંધ કરું ખાવાનો ટાઈમ કન્ટિન્યુ કરીએ. અત્યારે વાગવામાં 12:30 થઈ જાય ને આપણે કમ્પ્લીટ હાથ પગ ધોઈને રેડી થઈ જાય. તો થોડું કોમ હતું તો થોડું ને તો ઘણું બધું બાકી છે. તો ખાવાના ટાઈમે આપણે પેલા ખાઈ લઈએ શાંતિથી. તો જમી લીધું ફેમિલીને. વાગવામાં આપણો 12:50 થઈ જાય ને હવે થોડી વાર આરામ કરી લઈએ. કે 2 વાગે પાછું કોમ ચાલુ કરવાનું. તો થોડી વાર આરામ કરવું જરૂરી. તો થોડી વાર આરામ કરીને પછી બ્લોગ કન્ટિન્યુ કરીએ 2 વાગ્યા પછી. A few moments later. તો ગાઈસ અત્યારે વાગી જાય 2 અને આપણે ઊંઘીને ઊભા થઈ જાય. જો હારી કોમ આટલું થઈ જશે અને હજુ બાકી છે. તો કોમ ચાલુ કરી દઈએ પહેલાં. જો કન્ટિન્યુ. વાગવામાં 5 વાગી જાય ને અત્યારે આપણે કાચ મૂકીએ તો હવાનું એ અત્યારે દંડ થઈ ગયો. જો તમે બતાવી દો. જો મોટો કાચ હતો એટલે થોડી વાર લાગી છે. જો અને બીજો કાચ છે એટલે બનાવવાનો જ છે. જો હારે પડે ને એ હજુ બનાવવાનું બાકી છે. તો કોમ કરતો હોય ને છતાં બ્લોગ ઉતારું. જો તમને બતાવી દઉં ખાલી હાલત મારી. જો તેથી તે પડદી હાલત આવી જ છે પણ તો પણ છતાં બ્લોગ બનાવું ને અને ડેલી બ્લોગ નાખું. ખાલી સપોર્ટ કરતા રહેજો. અને અત્યારે હવે જોઈએ યાર કાચ બનાવવાનું થાય તો બનાવશું. બાકી તો 6 વાગે આપણે
ગાડી પણ જાય તો બસ સપોર્ટ કરતા રહેજો. તો ગાઈસ વાગવામાં આપણે 6 વાગી જાય ને અત્યારે હવે કોમ બંધ કરીને ઘેર હેડે ગયો. જો રેલગાડી પણ જાય તમને બતાવી દઉં. જો તો હવે ડાયરેક્ટ જોઈએ ઘરે જઈને જ મળવાનું થાય. કન્ટિન્યુ બન્યા રહે. અત્યારે આવીએ છીએ આપણા ઘેર જવાના રોડ ઉપર અને થોડા હલવાઈ ગયા તો હું બતાવી દઉં કે એક્ટિવામાં ને પેટ્રોલ પટી ગયું તો કમાઈને થાકી જાય. ઓકે હા થોડા પૂરા લોચા થયા. આમ તો ભાઈની રિક્ષામાં આવત પણ રિક્ષા થોડી બહાર જઈએ ને એક્ટિવા લઈને આવ્યા હતા ને ફાઇનલી આપણે પેટ્રોલ આવી ગયું બાઇકમાં. આ એક્ટિવા જો ડેકી ફૂલ કરાવી હાલ પચાનું ફૂલ કરાવ્યું. હવે ઘેર પોકટ સારું થોડા હલવાના ખરેખર ખાસી દોરીને આવ્યા પણ અત્યારે વ્લોગ લીધો કે વ્લોગ ચાલુ કરાવી જેવું નહોતું કે દોરવાનું થતું હતું ને એટલે થાક લાગતો હતો એટલે ને મારો ત્રણ બંકા આવા પા રેડી થઈ ગઈ અને નીકળી ગયા. હવે લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી દૂધ ભરાવા આવી જાય જો ડેરીએ ને હવે બજારમાં જ આપણો અત્યારે ઘેર આવી જાય ને હાથી ફોન લઈને જેઠાલાલ જોવા જઈએ અંદર. તો અત્યારે નાગેશ ઘેર આવ્યા ને આપણા દૂધ ભરાઈને ઘેર આવી ગયા છીએ અને આ બાજુ મેગી લાવ્યા બનાવવા માટે અને અમારે દૂધ લાવ્યા અને અમારે શેક બધા અમારે શેક છે ફુલાવરનું અને અમારે ખીચડી. તો પહેલાં એનો ખાઈ લઈને આપણે મેગી બનાવી તો પહેલાં બનાવી દઈએ ભાઈ. ફાઇનલી આપણે ડુંગળી અને ટોમેટાનું કટિંગ થઈ ગયું અને અત્યારે મેગી પણ કમ્પ્લીટ ચલાવવા મૂકી દીધી હતો તો હું બતાવી દઉં. તો એટલી ઘડા આપણે મેગી થાય એટલી ઘડા આપણે થોડી વાર થોડું નહીં લઈએ પછી કન્ટિન્યુ કરીએ કે માટીવાળું કામ કરીએ એટલે પછી થોડું નહીં લઈએ એટલે શાંતિ થઈ જાય. ચાલો ફાઇનલી આપણે નહીં આવી જાય છીએ અને અત્યારે મેગી કમ્પ્લીટ ડન થઈ જાય તમે જુઓ. તો થોડી ખાઈ લઈએ પછી કન્ટિન્યુ કરીએ. તો ચાલો કન્ટિન્યુ. ફાઇનલી આપણે જમીન સાગરીના ઘેર આવ્યા હતા ને અત્યારે બલી લખવા બેઠી તમે બતાવું જો રાઇટિંગ પાડે જો રાઇટિંગ એની બલીની સૂર્યકા પોતે હો બરાબર બતાવી દઉં તમે લખતું હોય. તો આપણે બીજું કંઈ નહીં કહેવાનું થતું. આશા છે કે આજનો વ્લોગ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા ભૂલતા ને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો.